મોહનભાઈ બોલી. હા 8 વાગ્યાનો તમારો ટાઈમ છે. સાચી નથી તમે ભૂલ થાય તમારી તમે આજે દોડી જવું જવાના છો તો પાક્કું છે કે તમને કયો? ફાઇનલી મિત્રો આપણે ફોન લગાડી દીધો છે. હેલો મોહનભાઈ બોલી. હા તમે સુરત થી સોપો લખાવેલો છે કુબેરનગર થી અમારી ઓફિસ ભૂમિ ટ્રાવેલ્સ માંથી બોલો. હા અને ભૂમિ ટ્રાવેલ્સ માં જે સોપો લખાવેલો છે ડબલ નો ભાઈ. બોલો સોપો હા બરોબર દોડી જવા માટે તમારે ડબલ નો સોપો લખાવેલો છે. તમે રંદ પૂંજી આવે તો ચા પાણી પીવા અમારી ઓફિસે. હા અમે જે સોપો લખાવેલો છે મોહનભાઈ આ મોહનભાઈ બીજા છે. તમે મોહનભાઈ તમે મોહનભાઈ નકુમ હા એ ભાઈ તમે નતા પમદી અમારી ઓફિસે ચા પાણી પીવા આવ્યા હતા. હા ભાઈ તમે આજે કરો અવાજ આવતો કાપી કરો એ યા અવાજ મિત્રો ઈ કહે છે કે કાપીને કરવો અવાજ નથી આવતો. પાછો આવશે. આવ્યો. હેલો બોલો તમે પમદી નતા આવ્યા અમારી ઓફિસે ચા પાણી પીવા. હા તમે 1000 રૂપિયા આપ્યા છે. 1000 રૂપિયા તમે દેવાના છે. હું તમને આમાં તો નથી આ તમે તાથી બોલો અમે મોટા ખોટોડા છીએ. મોટો ખોટો નથી હા સોપો લખાવેલો છે ડબલ આવ્યો અત્યારે ઓફિસે શું ભાઈ હું કુબેરનગર. હા અત્યારે તમે સોપો લખાવેલો છે. મોહનભાઈ નો લખાવેલો હા મોહનભાઈ નો. મોહનભાઈ હું સોપો લખાવવા આવ્યો જ નથી. હેલો બોલો હજી પમદી ની વાત છે મોહનભાઈ. હા હજી પમદી ની વાત છે. કુબેરનગર માં સોપો કઈ ગાડીમાં ભૂમિ ટ્રાવેલ્સ માં. હેલો બોલો ભૂમિ ટ્રાવેલ્સ માં તમે લખાવેલો છે. 8 વાગ્યાનો છે ટાઈમ. 8 વાગ્યાનો તમારો ટાઈમ છે. હેલો કઈ ગાડીમાં ભૂમિ ટ્રાવેલ્સ માં. ભૂમિ ટ્રાવેલમાં હું ના કુબેરનગર માં આવ્યો જ નથી. મેં સોપો લખાવ્યો નથી. સાવું છે દોડી જવું જોઈએ સાહેબ તમારી ગાડી. 8 વાગ્યાનો ટાઈમ 8 વાગ્યાનો ટાઈમ છે. તમે આવી જજો 8 વાગ્યા. તમે જોવો અમારે ચોપડામાં નહીં હોય મારું નામ. દોડી જવું સોપો લખાવે છે ડબલ ના સોપો છે. 2000 રૂપિયા ટિકિટ હતી. તમે 1000 રૂપિયા આપ્યા છે. 1000 રૂપિયા દેવાના બાકી છે. તમારી ભૂલ થાય છે. મોહનભાઈ નકુમ જ લખાવેલો છે. મોહનભાઈ લઘુ બે છે. તમારો નંબર લખેલો છે. તમારું નામ લખેલું છે અને 1000 રૂપિયા રોકડા આપેલા છે. 1000 રૂપિયા દેવાના બાકી છે. સાવું છે દોડી આવું જોઈએ. દોડી આવું છે. હેલો તમે ભૂલ થાય તમારી તમે આજે દોડી જવું જવાના છો તો પાક્કું છે કે તમને કયો? દોડી જવું તમે પાક્કું આવવાના છો કે નથી આવવાના? હું સુરત નથી. હું મુંબઈ થી બોલું. તમે સુરત થી સોપો લખાવેલો છે ભાઈ. મારે કેવું સોપો લખાવ્યો કુબેરનગર હાલો જો. હા નામ લખેલું બતાવે નંબર. તમે 1000 રૂપિયા આપેલા છે. તમારું નામે લખેલું છે ચોપડામાં. હેલો મોહનભાઈ નકુમ સોપો લખાવેલો છે. મોહનભાઈ
બાપા નામ શું છે? આમાં મોહનભાઈ નકુમભાઈ નામ લખેલું છે. તો મોહન કઈ એક થોડા હોય અમારા ગામના મોહન ચાર છે. મોહનભાઈ નામ લખેલું ભૂમિ ટ્રાવેલ્સ માંથી બોલું ભાઈ હું. તો વાત તમારી સાચી પણ આ ભાઈ ગુજરાતમાં નાખતું જ છે ક્યારે લખાવા આવે શું કામ આવે? હવે આમાં સોપડામાં નામ લખેલું છે ભૂમિ ટ્રાવેલ્સ માંથી વાત કરું છું. આ નંબર તમને એને આપ્યા? હા નંબર આપ્યો કે મોહનભાઈ નકુમ છે ઈ કે સુરત રહેશે કુબેરનગર મારી પાસે સોપો લખવા આવ્યા હતા. એને નથી લખાવા ભાઈ બીજા ગમે તપાસ કરો. પણ તમે એ ભાઈ મોહન દાદા ચા પાણી પીવા માટે ઓફિસ આવ્યા હતા. ચા પાણી પીવડાવ્યા પછી સોપો લખાયો 1000 રૂપિયા રોકડા આપેલા છે 1000 રૂપિયા દેવાના છે. આ તો જવાબ છે મોહન દાદા થોડા છે. હવે મોહનભાઈ નું કીધું છે નકુમ નું. વાત તમારી સાચી પણ આ બાપો નથી આ તો જવાબ છે. હવે આમાં મોહનભાઈ નામ નકુમ લખેલું છે. ભૂમિ બસ ડોળિયા જાય. ડોળિયા ગાડી આ ઉભી રહી છે. હે ભૂમિ જાય છે ડોળિયામાં? હા ડોળિયા ભૂમિ ઉભી રહી છે સાહેબ. ઉભી રે પણ આને નથી લખાવાનું શું કરવાનું આપણે બોલો એને પૈસા નથી આપ્યા તો 1000 રૂપિયા અમને પાછા આપો તમે આવી લેવા. તો તમે તમારી બસ છે 8 વાગ્યાની તમે રિટર્ન કરાવી દો. અમારા ગામના બીજા મોહનભાઈ લખાવી જાય કોકને પૂછો. તો તમે લખાવી કેમ ગયા? લખેલું નામ છે ખોટું થોડું બોલું. એના બાપાનું નામ તો વાયા હોવું જોઈએ ખાલી દીકરો મોહન થોડો હોય છે. એ નહોતું આપ્યું મોહનભાઈ નકુમ નામ લખેલું આપ્યું હતું એ. હવે એ અમે નથી ભાઈ. સોપડામાં નામ લખેલું છે. પણ તમારે તો 1000 રૂપિયા આવ્યા ને નો આવે કાંઈ નહીં. તો 1000 રૂપિયા સાહેબ અમારે એમ ન હાલે ને બસ વાળાને જવાબ દેવો પડે ને. પણ તમારે ઓફિસ લખ્યું છે ને આવશે ભાઈ એમ અમે કરી લખાવ અમે તો આવવાના જ નહીં. તો શેઠ ઓફિસ સાહેબ અમારી વાત તો સાંભળો પછી બસ વાળા શેઠ અમને એમ કે તમે 1000 રૂપિયા ભાઈ કોકની પાસે હું કામ વધારે લીધા. કોણ મોહનભાઈ લખાવી અમને થોડી ખબર છે એમ કહું. 8 વાગ્યાની બસ છે તમે આવવાના કે નથી આવવાના? સારું હાલો 8 વાગે બસ છે ને? હા 8 વાગે બસ છે. ત્યાં તો કોક આવી જાય નહીં લખ્યું હોય છે આવી જાય. કઈ વાંધો નહીં આવી જાય એમ નું હાલે ને મારો ભાઈ. હવે આમાં ફોન નહીં કરતા અમારો નંબર નથી લખાવેલો. એટલે મોહનભાઈ લખાવેલો છે. એટલે પણ નક્કી છે બરોબર પણ આવવાનું નથી તમે શું કામ લખાવી એમ કહું. ડોળિયા લખાવેલો છે સુરત થી ડોળિયા નો ડબલ નો સોપો લખાવેલો છે બીજા માલથી બીજો સોપો. કાચલી પડે.